આ શું છે? ધ્યાનથી કપડાં નથી ધોવાતા તારાથી? આ તો ઠીક છે 20 ની નોટ છે, 500 ની નોટ હોત તો કેટલું નુકસાન થાત. તને કેટલી વાર કીધું છે કે કપડાં ધોતી વખતે ધ્યાનથી જોવાના ને ચેક કરી લેવાના? મમ્મી દર વખતે કપડાં ચેક કરીને જ ધોઉં છું, પણ ખબર નહીં આ વખતે કેવી રીતના 20 રૂપિયા અંદર રહી ગયા. તારે તો 1 સેકન્ડમાં કહી દેવું છે કે ભૂલ થઈ ગઈ. હમણાં બીજા 500 હોત તો કેટલું નુકસાન થઈ જાત. તને કેટલી વાર કીધું છે કે ચેક કરી લેવાનું, પણ તારાથી ચેક થતા જ નથી કપડાં. બસ આ ફટાફટ વોશિંગ મશીનમાં નાખ્યા અને બસ પૂરું કામ અને સૂઈ જાવ. આવી રીતે કરતી રહીશ ને તો ક્યાંથી ઘર હાલશે? અને મારો છોકરો બિચારો આખો દિવસ મહેનત કરીને પૈસા લાવે છે, તને કિંમત જ નથી. નુકસાન થાય તો ભલે થાય, તારે હું ચેક કરીને નાખતી હોય તો આવું નુકસાન ન થાય કે નહીં? મમ્મી અત્યાર સુધી મેં કોઈ દિવસ મશીનમાં પૈસા નથી નાખ્યા. આ વખતે થોડીક 20 રૂપિયાની નોટ રહી ગઈ, અને 20 રૂપિયાની નોટ છે ને એમાં શું થઈ ગયું? એક તો ભૂલ કરે ને પાછી મારી યાર જીભાજોડી કરે. મમ્મી મને ખબર છે મેં હાથે કરીને કઈ 20 ની નોટ નથી નાખી, આ તો મારાથી ભૂલથી રહી ગઈ છે. બસ હું તમને એટલું જ સમજાવવાનું કરું છું. હા હા, જા તારું કામ કર, મારે કાઈ વધારે નથી સાંભળવું તારું. ખબર નહીં આનો મગજ ક્યાં હોય છે, ખબર નથી પડતી. મનીષા, જમવાનું બન્યું કે નહીં હજી? મમ્મી બસ 5 મિનિટમાં હમણાં રેડી થઈ જાય છે જમવાનું. તારી 5 મિનિટ કોઈથી પૂરી જ નથી થતી. તને ખબર નથી પડતી કે મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તોય હજી કે 5 મિનિટ? ખબર નહીં ક્યાં તારો મગજ હોય છે. ફોનમાં તારી મમ્મી યાર વાત કરતી હઈશ એટલે જ હજી જમવાનું તૈયાર નથી થયું. ના મમ્મી, હું મારા મમ્મી સાથે વાત નહોતી કરતી, પણ હું એક સાઈડ જમવાનું બનાવતી હતી ને એક સાઈડ સફાઈ કરતી હતી એટલા માટે. પણ હવે 5 મિનિટ જો હું જમવાનું તૈયાર જ છું, લેતા આવું હમણાં. જા હવે ફટાફટ જમવાનું લઈ આવ, મને ન સમજાવ. એક અમે હતા કે દોડી દોડીને કામ કરતા હતા, ટાઈમ પહેલા બધું પૂરું થઈ જતું હતું કામ, અને આજકાલની છોકરીઓને કાંઈ કામ કરવું જ નથી ગમતું. જલ્દી જમવાનું બનાવ ને, મને બહુ ભૂખ લાગી છે. એમ લે, આજે જ આવે છો? હા હા, આવી જા આવી જા. હા, તને જે ભાવતું હશે એ બધું બનાવરાવી દઈશ. હા 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 હા, આવ તો ખરા. હા એ આમ. અરે વાહ મમ્મી, તમે બહુ ખુશ લાગો છો આજે. અરે તારી બેન આવે છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. મમ્મી જમવાનું બની ગયું છે તો જમવાનું આપી દઉં? હા હા, ચલો જમવા આવું જ છું. અને સાંભળ, તારી નણંદ આવે છે સાંજે, તો એણે કીધું છે કે એની હાટુ ખીર ને પૂરી ને ઊંધિયું ને એવું બધું બનાવી રાખજે, એને બહુ જ ભાવે છે એટલે એણે સ્પેશિયલ કીધું છે. અને ટાઈમે બનાવી નાખજે, પાછી રોજની જેમ મોડું ન કરતી. હા મમ્મી, હું બનાવી નાખીશ. મનીષા, કેમ તારું મોઢું ચડેલું જ છે? અને જ્યારે આવું ત્યારે તારું મોઢું ચડેલું જ હોય છે. મારી બેન અહીંયા આવે તને તું ખુશ નથી? હું શું કામ ને દુખી થાવ, દીદી આવે છે એટલે. પણ હું એવું વિચારતી હતી કે દીદી આવે છે તો એક દિવસ માટે હું મારા પિયર જાઉં. મારી બેન અહીંયા આવે છે અને તને તારા ઘરે પિયર જવું છે? પણ દીદી તો 1 અઠવાડિયા માટે આવે છે અને મારે તો ખાલી 1 જ દિવસ જવું છે, કે 1 દિવસ જાવ તો મમ્મીને મળતા આવું એમ, અને પાછી કાલ આવી જઈશ. જ્યારે જોવ ત્યારે પિયર પિયર પિયર. અહીંયા હું તને નથી ગમતું? અહીંયા મારા મમ્મી તારું કેટલું ધ્યાન રાખે છે, તોય ગમે ત્યારે ઉપડીને આમ કે હાલો પિયર હાલો પિયર. હા, તમારા મમ્મી ધ્યાન તો રાખે છે મારું, પણ સંભળાવવામાં ને મેણા મારવામાં કોઈ કસર નથી છોડતા. અરે તો લગન પહેલા હું તારા મમ્મી તને નહોતા ખીજાતા? તો અહીંયા મારા મમ્મી તને 2 વાત તને કહી દે, તને શું વાંધો આવે છે? હા, મારા મમ્મી મને ખીજાતા હતા, પણ એ પ્રેમથી મને સમજાવતા હતા. અને અહીંયા તો મને ખાલી ખીજાય જ છે, સમજાવતું તો કોઈ છે જ નહીં, ને 2 મિનિટે તે પ્રેમથી વાતે કોઈ નથી કરતું. અને મારા મમ્મી મને પ્રેમથી સમજાવતા હતા, આવી રીતના અપમાન નહોતા કરતા મમ્મી. મમ્મી તો મને નાની નાની વાતમાં મારું અપમાન કરે છે. તું હું અહીંયા મને મારા મમ્મીની વિરુદ્ધ ચડાવ્યો છો? ના, હું તમને ભડકાવતી નથી, પણ હું તમને ખાલી એટલું જ કહું છું. હા હવે બહુ બોલવાની જરૂર નથી. હજી હમણાં થોડાક દિવસ પહેલા તારા પિયર ગઈ હતી તું. 8 મહિના પહેલા ગઈ હતી, અને દીદી તો મહિનામાં 2 વાર આવી જાય છે, ને હું તો ખાલી અત્યારે 1 જ દિવસ માટે જવાનું કહું છું. એ તો આવે જ તે ને અહીંયા. આ એનું ઘર છે, અને આમ તો એના સાસરે એની નણંદ છે બધું સંભાળવા હાટું. હા, તો અહીંયા મારી નણંદ છે જ તેને, એ 1 દિવસ માટે અહીંયા બધું સંભાળી લેશે. જેમ દીદીના નણંદ એનું ઘરે સંભાળી લે છે એવી રીતના અહીંયા સંભાળી લેશે. તો માથાકૂટ કરમાં ખોટી. કેવી અજીબ વાત છે કા? કોઈના ઘરની છોકરી કે બેન આવે તો બધાને બહુ મજા આવે છે, પણ ઘરની વહુ જ્યારે પિયર જવાનું કહે છે તો એને કેટલી વિનંતીને પગે લાગવું પડે છે. અને જેવી રીતના મમ્મીજીને દીદીને મળવાનું એટલું બધું મન થાય છે, તો એવી રીતના મારા મમ્મીને તે મને મળવાનું મન થતું હશે ને.
વાત તો તું સાચી કહેજો કે અમને જો અમારી બેન ને દીકરી ઘરે આવે સાસરેથી તો અમને બહુ ગમે છે અને અમે એને બોલાવીએ છીએ રોકાવા માટે. તો કોકની બેન ને દીકરી જ્યારે અહીંયાથી એટલે કે સાસરેથી એમના પિયર જાય તો એમને ગમતું જ હશે ને. તો એક કામ કર, હવે તું 3 દિવસ માટે તો જઈ આવ. 1 દિવસ નહીં, 3 દિવસ માટે તું જઈ આવ. 3 દિવસ માટે? પણ મમ્મીની ચિંતા કરમાં તું, હું એમને વાત કરી દઈશ, એમને મનાવી લઈશ. અને તને જ્યારે ઈચ્છા થાય, જ્યારે મન થાય ને ત્યારે મન કહેજે તું, હું તારા ઘરે તને મૂકી જઈશ.